ઈંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો કરવા કેબિનેટમાં ચર્ચા. સરકારી કર્મચારીઓના વર્ક ફ્રોમ હોમને લઈ કેબિનેટમાં ચર્ચા. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના જથ્થાની સમીક્ષા કરાઈ. સરકારી વાહનોનો મર્યાદિત ઉપયોગ કરવા સૂચના. વધારાના વાહન સરકારમાં જમા કરાવવા આદેશ. શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા અપીલ. મેટ્રો, એસટી, રેલવેનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ. મેટ્રો ટ્રેનનો સમય વધારીને રાત્રિના 11 વાગ્યાનો કરાયો. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ ટાળવા પણ સરકારનો નિર્ણય. ગભરાહટમાં સંગ્રહખોરી ન કરવા પણ રાજ્ય સરકારની અપીલ. ઉદ્ઘાટનો અને કાર્યક્રમો વર્ચ્યુઅલી કરવા સરકારનો નિર્ણય. વર્ક ફ્રોમ હોમનો અમલ જરૂર મુજબ કરવાની પણ સરકારની વ્યવસાયકારોને અપીલ. તમામ સરકારી શાળાની કેન્ટીનમાં પીએનજી ગેસ કનેક્શન લેવા સૂચના. ગેસ અને પેટ્રોલની સપ્લાય અને સ્ટોકનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે. આજે મળેલી આ કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દાઓને લઈ વિસ્તૃત ચર્ચા. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે. પર્યાવરણને ઈંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે. આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ ગેસ કનેક્ટિવિટી પીએનજી એ ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ સરકારે લીધો છે. તમામ સરકારી સંસ્થાઓમાં ચીજવસ્તુઓ સ્થાનિક ઉત્પાદન, એમએસએમઈ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે ભારતીય મૂળની સેવાઓનો આગ્રહ બને ત્યાં સુધી રાખવો. કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણિત પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મિટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વિદેશમાં અલગ અલગ પ્રકારની તાલીમ, પરિસંવાદો, અભ્યાસ વગેરે યોજાતું હોય છે એ બને ત્યાં સુધી ફરજિયાત ન હોય ત્યાં સુધી ટાળવાનું. આ ઘટના આપણે જાણીએ છીએ કે વૈશ્વિક સ્તરની આ બાબત છે. સમગ્ર વિશ્વ આ બાબતે ચિંતિત પણ છે અને સફર પણ કરી રહ્યું છે. અને એટલા માટે થઈને વર્ક ફ્રોમ હોમ થઈ શકતું હોય, ફરજિયાતપણે નથી, પણ એનો પણ આગ્રહ એ રાખવાનો છે. કારણ કે મેં મારી વાતમાં કરી છે કે બને ત્યાં સુધી, જરૂર ન હોય ત્યાં સુધી, પણ કેટલીક વસ્તુ કે જ્યાં તમારી પ્રત્યક્ષ જરૂર હોય છે, જરૂરી હોય છે, જવું જરૂરી હોય છે, એવામાં બાંધછોડ કરીને વર્ક ફ્રોમ હોમ જ કરવું આવું પણ નહીં અને વર્ક ફ્રોમ ન કરવું એવું પણ નહીં. જ્યાં જેવી જરૂર પડે એ પ્રમાણે વિવેક બુદ્ધિ પ્રમાણે રાજ્યની જનતા પણ કામ કરે ને સરકાર પણ કરે ને અધિકારી મંત્રીશ્રીઓ પણ કરે, આવી વિનંતી એ સરકાર દ્વારા છે. ક્રૂડના ઇન્ટરનેશનલ ક્રૂડના ભાવો એની વધઘટ થવી, આપ પણ જાણો છો કે દેશની સરકારે આ પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે ઘણી બધી દેશની જનતાને રાહત પણ આપી, પણ કોઈના ધ્યાનમાં નહોતું કે આ સતત યુદ્ધ ચાલવાનું છે. મંત્રણાઓ પણ આપણે જોઈ, મંત્રણાઓ પણ પડી ભાંગી વળી કાલ પડશે. એટલે આ ભાવની વધઘટ એ કાંઈ પહેલી વારની નથી. ઇન્ટરનેશનલ ક્રૂડ માર્કેટ છે, એના આધાર ઉપર ઘટતા પણ હોય છે અને વધતા પણ હોય છે. પણ એને કંટ્રોલ કરવા માટે થઈને ભારત સરકારે મહિનાઓથી ચાલતા આ યુદ્ધની સામે દેશની જનતામાં ખૂબ મોટી રાહતો પણ આપી છે.